તો મિત્રો જાણી લો કે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં આજે પણ થશે કમોસમી વરસાદ રૂપી માવઠું। કારણ કે આગાહી અનુસાર રાજ્યની અંદર મિત્રો છેલ્લી 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોની અંદર માવઠા રૂપી કમોસમી વરસાદ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ને મિત્રો હજુ પણ આ માવઠું મિત્રો અમુક વિસ્તારોમાં તો કરા સાથે થયાના પણ સમાચાર અને હવામાન વિભાગની અત્યારે જે લેટેસ્ટ વરસાદની આગાહી આવી રહી છે જેમાં મિત્રો હજુ આજે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર હેલસ્ટોર્મ એટલે કે કરા સાથે અમુક વિસ્તારોની અંદર તો પવન ફૂંકાવાની સાથેનું રહેશે માવઠું। આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર જેમાં વાત કરીએ ગઈકાલ સાંજથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણી પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણથી માવઠાની શરૂઆત થઈને મિત્રો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં અમુક છૂટા છવાયા વિસ્તારોની અંદર છાંટા પડ્યાની સાથે ઝરમર વરસાદ તો મધ્યરાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ઝરમર સ્વરૂપે આ માવઠું થયું હતું। તો બીજી તરફ મિત્રો પાટણના સિદ્ધપુરની અંદર પણ અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો ને જેના કારણે મિત્રો ખેડૂતોના શિયાળુ પાકો જેવા બટેટા આ સાથે વરિયાળી રાયડા ઘઉં ચણાના પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। દક્ષિણી ગુજરાતના નવસારીના વાંસદાની અંદર પણ મિત્રો કમોસમી માવઠું થયાના સમાચારને એમાં એટલું જ નહીં વહેલી સવાર દરમિયાન તો ખેડા નડિયાદ ગોધરા લાગુના વિસ્તારોમાં પણ ભારે વાતાવરણી પલટો ભર શિયાળે મિત્રો ચોમાસા જેવો માહોલ આ વિસ્તારોમાં જામ્યો। અને અત્યારનું અમે તમને મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે પણ ગુજરાતના દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ અત્યારે જોઈ શકો છો મોડાસા માલપુર માંડલી લાગુના વિસ્તારોમાં તો ભારે ઘાટા વાદળો રચાણા છે ને આ વિસ્તારોમાં માવઠા જેવો માહોલ પણ ઊભો થયો છે ને રાત્રિ દરમિયાન અરવલ્લીના મોડાસા માલપુરના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો ને સાબરકાંઠાની વાત કરવામાં આવે તો મિત્રો સાબરકાંઠાના 8 તાલુકામાંથી 4 તાલુકા ખેડબ્રહ્મા આ સાથે જ ઈડર આ લાગુના વિસ્તારોની અંદર મિત્રો જોવા મળ્યો છે માવઠા રૂપી કમોસમી વરસાદ। આ સાથે જ હજુ આવનારી કલાકોને લઈને આપણે જાણીશું મિત્રો 22 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી જે વરસાદની વકી કરવામાં આવી છે જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ ભર શિયાળે ગુજરાત રાજ્યમાં આવી રહેલો આ વાતાવરણનો પલટો અત્યારે જોઈ શકો છો તમે મિત્રો ખાસ કરીને બંગાળાની ખાડીમાંથી જે વાયુના વહનો આવી રહ્યા છે અને ઉત્તરી ભારત ઉપરથી આ શિયાળાનું પહેલું એવું મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું છે। મિત્રો આ પશ્ચિમી વિક્ષેપ તમે જોઈ શકો છો આ વિસ્તારોમાંથી બની અને ઉત્તરી ભારત ઉપર આવતું હોય છે ને જે આપણા ભારતના વાતાવરણમાં જેમાં ઉત્તરી ભારતમાં ભારે હિમવર્ષા કરતું હોય છે ને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં ઊભું થયું છે જે તમે મોડલના આધારે જોઈ શકો છો મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અત્યારે રાજસ્થાનના કેટલાય ભાગોની અંદર જોઈ શકો છો ગાજવીજ સાથેનો વરસાદ શરૂ છે। રાજસ્થાન ઉપર જોવા મળી રહેલી આ વરસાદની ગતિવિધિ દિલ્હીના વાતાવરણમાં પણ વહેલી સવારે વરસાદ થયાના સમાચાર અને મિત્રો એની અસર આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહી છે। અત્યારે સૌરાષ્ટ્રના અમુક સેન્ટરો અને કચ્છના ભાગો માટે પણ કેવી વરસાદની આગાહી છે એ જાણીએ એ પહેલા તો અત્યારે મિત્રો આપણે એ જાણી લઈએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જે લેની અંદર આ માવઠું અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ત્રાટકી શકે છે। આજે રાજ્યના 22 જિલ્લાઓની અંદર મિત્રો સાવધાની જેની અંદર તમે જોઈ શકો છો ગાજવીજ અને અમુક વિસ્તારો હશે કે ત્યાં કરા પડવા સાથે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો કે રાજ્યની અંદર આવનારી કલાકોમાં જેમાં આજ રાત્રિથી લઈ આવતીકાલ સવાર સુધીનો જે આગાહીનો મેપ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો છે જેમાં ગુજરાતના 4 જિલ્લાની અંદર મિત્રો કરા પડવા સાથેના માવઠાની સંભાવના હવામાન વિભાગ અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવી છે। જે વિસ્તારો કે જ્યાં મિત્રો છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગા 4 જિલ્લામાં આજે કરા પડવા સાથેના માવઠાની સંભાવના તો જે 24 કલાકમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુથી લઈ દાહોદ મહીસાગરના પંથકોમાં
આ માવઠાની સંભાવના આજે સૌથી વધારે રહેવાની છે। અમુક વિસ્તારોની અંદર ગાજવીજ થંડરસ્ટોર્મ પણ થઈ શકે અને જેમાં મિત્રો આ માવઠાની તીવ્રતા ભારે બની શકે છે અને અમુક વિસ્તારોમાં 5 mm થી લઈ 7 mm સુધીના વરસાદ પણ ખાબકી શકે છે। તમે જોઈ શકો છો મિત્રો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, આ સાથે જ સુરત, ભરૂચના વડોદરા સુધીના પંથકોની અંદર વરસાદ પડી શકે છે અને અમુક સેન્ટરોમાં રાત્રિ દરમિયાન ખાસ કરીને અત્યારે ઉત્તરીય, પશ્ચિમી, ઉત્તરીય, પૂર્વના ગુજરાત ઉપર આવનારા ઠંડા પવનોની અસરના કારણે કરા સાથેના વરસાદની પણ સંભાવના રહેશે। તમે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જે જાહેર કરેલો નકશો છે તે જોઈ શકો છો, જેની અંદર આપણા ગુજરાત રાજ્ય સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર પણ કરા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેમાં તમે જોઈ શકો છો રાજસ્થાનના આ સાથે દિલ્હી, પંજાબ, હરિયાણાથી લઈને છેક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, છત્તીસગઢ સુધીના ભાગોમાં કરા સાથે કમોસમી માવઠાની સંભાવના। આ સાથે જ મિત્રો એ વિસ્તારોની અંદર કોલ્ડ વેવ ઠંડીની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આમ મિત્રો ગુજરાતની અંદર આજે સૌથી વધારે માવઠાની સંભાવના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના અમુક સરહદી કાંઠાના ગામડાઓમાં વધુ અસર નોંધાઈ શકે। સૌરાષ્ટ્ર અને કચ્છની પણ આપણે મિત્રો મોડલના આધારે જાણીએ વાતાવરણીય પલટાને લઈ। આ સાથે જ એ પણ આપણે જાણીશું મિત્રો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી આ માવઠા પછી ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે, ભૂક્કા કાઢે તેવી આગાહી એમના તરફથી કરવામાં આવી। કહી શકો છો મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આ માવઠું તીવ્ર રીતે જોવા મળી શકે છે। ગુજરાત રાજ્ય ઉપર જે રાજસ્થાનવાળી સિસ્ટમ છે જેની અસરના કારણે દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં તમે જોઈ શકો છો આજે તાપી, વ્યારા, ડાંગ, આ સાથે છોટાઉદેપુરથી નર્મદાના ભાગો છે કે ત્યાં જે બરફ સાથેના વરસાદ, કરા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો એ ભાગોમાં માવઠાની સંભાવના રહેશે। તો આ સાથે જ આજે વધુ સંભાવના ઉત્તર ગુજરાતના જોઈ શકો છો મિત્રો અરવલ્લીથી લઈ રાજસ્થાનના સરહદી જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આ સાથે મહેસાણા અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં આજે પણ આ વરસાદની માવઠા રૂપેની સંભાવના જોવા મળી રહી છે। મોડલના આધારે જોઈ શકો છો મિત્રો કે આજની મોડી રાત્રિ સુધી ગુજરાત રાજ્યમાં આ માવઠાની સંભાવના રહેશે અને 28 તારીખે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપર છે એ વાદળોનું સર્ક્યુલેશન પૂર્વની દિશા તરફ ધકેલાઈ જશે, ગુજરાતનું વાતાવરણ શુષ્ક થઈ જશે અને મિત્રો ફરી ગુજરાત રાજ્યની અંદર જે ઉત્તરી પૂર્વના પવનો આવી રહ્યા છે, જે અત્યારે ઉત્તરીય ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફ વર્ષા, હિમવર્ષા થઈ છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા પછીના અઠવાડિયામાં એટલે કે માવઠા પછીના દિવસોમાં કડકડતી ઠંડી પડશે મિત્રો, રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે। વધુમાં મિત્રો આપણે આ માવઠાની સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સંભાવના જાણીએ તો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટ, મોરબીના પંથકોમાં વાદળછાયા વાતાવરણથી લઈ જોઈ શકો છો ઉપલેટા, જેતપુર, ગોંડલના ભાગોમાં અત્યારે આકાશમાં ઘટ્ટ વાદળો, તો રાજકોટના વાતાવરણ, મોરબીના વાતાવરણમાં પણ ઘટ્ટ વાદળો, કચ્છના પણ જોઈ શકો છો ખાસ કરીને ખાવડા, રાપર આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણીય પલટો છે। આમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણની સંભાવના છે। અમુક જ વિસ્તારો હોય કે ત્યાં છાંટછૂટ રૂપે માવઠું થાય, બાકી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ માવઠાની કોઈ ભીતિ નથી, પરંતુ ઉત્તર ગુજરાત અને એ લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આ માવઠાની સંભાવના અને દક્ષિણી ગુજરાતના સરહદી જે વિસ્તારો છે તે ભાગોમાં વધુ રહેશે, જેમાં પણ મિત્રો ખાસ કરીને ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી મેળવી લઈએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં 2 થી 3 દિવસ ધુમ્મસમય વાતાવરણ રચાઈ શકે છે। ખાસ કરીને આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 1-2 સેન્ટરોની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। પવન સાથે તીવ્ર માવઠું થવાની સંભાવના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના ભાગોની અંદર, તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરાના ભાગોમાં પણ માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે ને એ ભાગો હશે કે ત્યાં આજે પણ અમદાવાદ, ગાંધીનગરના જિલ્લામાં વાદળો જોવા મળી શકે છે। મિત્રો ગઈકાલ જે માવઠું થયું છે એ જ પ્રમાણે આજે પણ તીવ્રતા સાથે જોવા મળી શકે ને દક્ષિણ ગુજરાતના પણ અમુક જિલ્લાઓ છે કે ત્યાં સામાન્ય ઝાપટા રૂપેના માવઠાની શક્યતા મિત્રો પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે ને ત્યાર પછી તેમણે કહ્યું છે
28મી તારીખની મોડી રાતથી માવઠાની શક્યતા ગુજરાતમાં ઓછી થઈ જશે, વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને શિયાળુ વાતાવરણ ફરી 29મી ડિસેમ્બરથી સામાન્ય બનશે. અને મિત્રો 30-31 તારીખે ડિસેમ્બર મહિનાની સૌથી વધારે ઠંડી પડવાને લઈ પરેશ ગોસ્વામી તરફથી આગાહી કરવામાં આવી છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આ માવઠા પછી ગુજરાત રાજ્યમાં ઠંડીનો એક કડકડતો રાઉન્ડ આવી રહ્યો છે. ખાસ સાવચેતી રાખજો. અત્યારે રાજ્યમાં ભેજનું વાતાવરણ વધવાના કારણે તાપમાન વધ્યું છે, પરંતુ વાતાવરણ જેવું ચોખ્ખું થશે એટલે કડકડતી ઠંડી પડવાની છે. નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું.